તો આ બધી મધુર મધુર લીલાઓ આ કૃષ્ણ રાધા સિવાય, રાધા કૃષ્ણ સિવાય આ માધુર્ય લીલા સાંભળીએ છતાં એ લીલા નજરે તરે છે. એટલે આજે પણ આ લીલા થઈ રહી છે. તો રીઠોરા, રૂઠો નાનું અપભ્રંશ. હવે કેમ રીઠોરા પડ્યું એનું અનુસંધાન વ્રજ વિહાર આવશે ત્યારે આપણે અનુસંધાન કરીશું. આજે લૌકિક લીલા છે એટલે વહેલું જવું પડશે, પણ છતાં એક નાની વાત, ઠાકોરજી અને અર્જુન વિહાર કરતા હતા. પ્રભુ એકદમ સરસ મજાના મૂડમાં હતા. પ્રભુ કાયમ સરસ મજાના મૂડમાં જ હોય. ઠાકોરજીએ ક્યારેય પોતાની વેદના મુખ પર નથી આવવા દીધી. એટલે જીજી કહે છે, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ના જાણે. રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈએ ના જાણે. જન્મ થયો ને તરત મા બાપને છોડીને ગોકુળમાં એટલો પ્રેમ આપ્યો ને પામ્યા, અને ગોકુળ છોડીને મથુરા આવવું પડ્યું. બાકીની લીલા બાકી હતી. પ્રેમ છોડીને ફરજના ઓલામાં આવી ગયા. અહીંયા જરાસંઘે લોહી પીધા એટલે મથુરા છોડીને પાછું દ્વારકા આવવું પડ્યું. એ જ મુખ પર હાસ્ય, એ જ મધુરી મધુરી નેત્ર. અને દ્વારકા સોનાની બનાવ્યા પછી નિજધામ પધાર્યા. દ્વારકાને ડૂબાડી દીધી સોનાને. યદુવંશીઓને પહેલાં મોકલી દીધા. એ જ હાસ્ય. પ્રભુએ ક્યાંય પોતાની વેદના વ્યક્ત નથી કરી. તો એકવાર ઠાકોરજીને અર્જુન રથ લઈને વિહાર કરતા હતા. તો અર્જુને કીધું, પ્રભુ આ આપ સહિત બધાય કર્ણને મહાદાની કહે છે, અમે દાન નથી કર્યું, અમે દાન નથી આપતા. પ્રભુ કાનો જવાબ આપવું પછી. અત્યારે આપણે ફરવા નીકળ્યા વિહાર કરવા. હવે બીજે દિવસે ઠાકોરજી સોનાનો પહાડ બતાવ્યો અર્જુનને. જો એ કે પ્રભુ આ તો સોનાનો છે. હા એ કે પણ મારે તને કામ ચીંધવાનું છે. કે શું? એ કે આજુબાજુ ગામવાળાને જેટલું સોનું છે બધાને વાટી દે, આપી દે, જા. અર્જુન કે આ તો પ્રભુએ પોતે પોતાનો બનાવેલો સોના નિમિત્ત મને બનાવ્યો. બધા શું કહેશે? અર્જુને દાન કર્યું, અર્જુને આપ્યું. વાહ વાહ તો મારી થશે. દાફ પડતો પહોંચી ગયો, હેલો પાડ્યો, આવો બધા સોના લેવા, સોનું લેવા. લાઈનમાં ઊભા રહ્યો, વારા ફરતી આવજો, ગીરદી ન કરતા, એક જણ બીજી વાર ન આવતા. બધા કે સોનું મળતું હોય તો શું વાંધો. પોતે ખોદે કોદાળીથી નાવા ચોસલા દીધે જાય. સાંજ પડી તો રેબ જેવ પરસેવા થાકીને ઠે થઈ ગયો. એ કે આ ગાંડીવ ચલાવવું સારું, પણ આ તો બહુ અઘરું. અત્યારે બધા છે ને પેલા પૈસા ખર્ચીને જીમમાં જાય ને, શું જીમમાં, અને ઘરે નોકર ન આવ્યો હોય તો બહાર ગોતવા જાય. કચરા પોતું નહીં થાય. જો ઘરે કચરા પોતું વાસણ કપડાં કરીએ તો કોઈ જીમમાં જવું ન પડે. એમ અર્જુન કે ભાઈ આ તો
હવે કે હવે રાત પડી ગઈ, જેને આવી ગયું ચલો પૂરું. બધાય કે અમે બસ પૂરું એટલે પૂરું. નીચે ઠાકોરજી રથમાં રાહ જો આવી ગયો. એ કે હવરના ઊભા થી કે ના હું તને લેવા આવ્યો, થાકી ગયો હોય છે. અરે હાથ તો જુઓ, આ કોદાળી મારી મારીને મને તેમ થતું આટલું હોનું, પણ થાકીને ઠ્યાં થઈ ગયો. પ્રભુ કે હાલ. બીજે દિવસે કર્ણને કીધું કે આ સોનાનો પહાડ છે. હા પ્રભુ, શી આજ્ઞા દ્વારકાધીશ. એ કે આ બધાને દઈ દે, પહોંચી શકીશ. કરણ મનમાં કે મારે ક્યાં પહોંચવાનું છે, આ મહાદાની કેમ કહેવાય. ગયો પર્વત આગળ, સોનાના પર્વતને જોયો, દંડવત કર્યું. બધાય ગામવાળાને બોલાવ્યા, બધાય મારા વાલા આવો, પોતાની મેળાએ જેટલું જોઈએ એટલું લઈ જાઓ. એને પ્રભુ પર વિશ્વાસ હતો કે ગમે એટલું લેશે તો આ ખૂટશે નહીં. અને અર્જુનને પોઝેસિવનેસ હતી, પર્વત મારો, હું બધાને સોનું આપું, હું કહું એટલું લઈ જાઓ, વધુ નહીં. અર્જુનને પોતાની વાહ કરાવે, કર્ણને પોતાની નહોતી કરાવે. જેટલું જોઈએ એટલું લઈ જાઓ. તરત નીચે આવ્યો. પ્રભુ કે એ કે જ્યાં દ્વારકાધીશ આ પર્વતને સોનાનો આપ્યો હોય ત્યાં ખૂટવાનો જ, ન ભૂત તો ન ભવિષ્ય, લીધે જ રાખે. એમાં વચ્ચે મારું નામ શું કામ આવવા દેવું જોઈએ? કર્ણ આપ્યું. દેવાવાળા આપ અને લેવાવાળા આપના બનાવેલા આપના જ માણસો. એટલે દેવાવાળો ને લેવાવાળો તો એક જ છે. હું નકામનો ત્યારો, બધા લેતા જાય ને મારા સામું આમ કરતા જાય, પગે લાગે. આ તમારી કૃપા, કૃપા તો આપની છે. અર્જુન રથમાં જ બેઠો હતો, જોયું તારામાં હું પણ હતું, હું આપું એટલું લ્યો. હું તને વિશ્વાસ નહોતો કે આ પર્વત ક્યારેય ખૂટવાનો નથી, આ સોનાનો મેરું છે. તને મારા ઉપર વિશ્વાસ નહોતો, હું આપું એટલું લ્યો. તારે મોટું થવું હતું. આણે એમ કીધું જોઈએ એટલે લ્યો, તમારું જ છે. એટલે કર્ણ મહાદાની. આના ઉપરથી સમજાયું કે ગમે એટલું દાન કરો પણ હું આવે એ દાન નથી, એ તમારી નામના મેળવવાની, પ્રતિષ્ઠા મેળવવાની એક પ્રક્રિયા છે. તમારે બધાને દેખાડવું છે. અર્જુન, હું આપું એટલું લ્યો. ઘણાય નહીં, મોટો મનોરથ કરાવે ને, દાન કરે ને, મારું નામ આવવું જોઈએ. પેમ્પલેટમાં પેલું નામ મારું છપાવવું જોઈએ, મારા બોર્ડ પર મારું નામ હોવું જોઈએ. જો બધાય પાસે પૈસા છે, મારા જેવો જીવ છે કોઈનો? આ બધું કર્ણને પડી જ નથી. અરે એકવાર ઠાકોરજીએ કીધું પાંડવોને કે મારે ચંદનના લાકડાની જરૂર છે. વાત મોટી છે, બધા જાણે, એટલે મારે તો 2 મિનિટમાં જ કહેવી, કારણ કે આજ બહાર જવાનું છે. એ કે આ વરસાદ આવ્યો ને બધું પલળી ગયું, તો ચંદનના લાકડા હોય તો આપો ને. જોયું પાંડવો કે પ્રભુ ક્યાંય ચંદન, વરસાદમાં બધું પલળી ગયું. ઠાકોરજીએ કર્ણન ત્યાં ગયા, એ કે કીધું નહીં બધું પલળી ગયું, ક્યાંય ચંદનનું લાકડું નથી. પ્રભુ 2 મિનિટ શ્રમ પડશે, 2 જ મિનિટ. કોતરણીવાળા ચંદનના બારણા એટલા સુંદર હતા, કાઢીને દીધા. લ્યો પ્રભુ, બધાય લઈ જાઓ, હજી જોઈએ તો કહેજો. એટલે મહાદાની કુરુક્ષેત્રના મેદાનમાં મરણ પથારી હતો, છેલ્લો શ્વાસ લેતો હતો.
ઠાકોરજીએ તોય પરીક્ષા કરી બ્રાહ્મણ. એ કે મરતા મરતા સોનાનું દાન કરી દે. છેલ્લો શ્વાસ છે, મજબૂર છું, કોઈને ના નથી પાડી. આજે ના પાડવી પડશે, મારી પાસે કશું જ નથી. ઠાકોરજી બ્રાહ્મણનું સ્વરૂપ, તારા દાંતમાં ઓલી સળી તો સોનાની છે. એ કે હા, એ કાઢી લો, તું બધાને આપે છે, કોઈ હાથે લે છે? હું હાથે ન અડો. પ્રભુ મારે કેવી રીતે કરવું? એ કે આ પથરાથી તોડી નાખ. જીવતા પથરાથી તોડીને સોનાનો દાંત. પ્રભુ આ દાનવીર કરો. તો અત્યારે જે દેખાદેખી ચાલે છે, હું કરું એમ થાય. એક જગ્યાએ મંદિરમાં એક ભાઈ દોડતા દોડતા, દર્શન બંધ ન કરતા, મારો મનોરથ છે, મારા વાઈફ આવે છે, હું બહારથી આવ્યો એટલે વહેલો આવી ગયો, ચાલુ રાખજો. આ ભગવાન તમારા ગુલામ છે? તમે પૈસા આપ્યા ને મનોરથ કર્યો એટલે ભગવાનને ખરીદી લીધા? પણ અત્યારે આ કળિયુગનો પ્રભાવ છે. કણ જેટલું આપીને મણ જેટલી પ્રતિષ્ઠા અને માન જોઈએ છે, નામ જોઈએ છે. પેલા મણ આપતા તો કણ જેટલી પ્રતિષ્ઠા, કારણ કે ગુપ્ત દાનનો જમણા હાથે કરો ને ડાબા હાથને ખબર ન પડે એ દાન, અને ગામ આખાને ખબર પડે એ દાન. ઓલા કર ઉઘરાવવા, તમે કર ન ભર્યો હોય ને, ઇન્કમ ટેક્સની ચોરી કરી હોય ને, તો ઓલા દરોડા પાડવાવાળા આવે, આખા ગામને ખબર પડે, છાપામાંય નામ આવે, કર નથી ભર્યો, ઇન્કમ ટેક્સની ચોરી કરી છે. તો જેણે આ બધું ઉઘાડું કરવું હોય ને, જયપુરની બાજુમાં એક શેઠ હતા. હવે એટલો મોટો વેપાર, તો 2 નંબરી પૈસા બધા માળિયામાં જ ભરે, અભેરાયોમાં ભરે. તો એના દીકરાને એને બહુ માથાકૂટ થાય. સાચી બની ગયેલી હકીકત. એ કે ખોટા ન વપરાય, અપલખણમાં ન વપરાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય. ઓલો કે આટલા પૈસા જલસા કરવા ન મળે તો હું માળિયા ભરવાના. તો એકવાર 2 વચ્ચે ઝઘડો થયો ને, તો ઓલા ઇન્કમટેક્સવાળાને કહી દીધું દીકરાએ, એ કે આટલી આટલી જગ્યાએ અમારા ઘરે પૈસા છે, અહીંયા સોનું છે, અહીં હીરા છે, અહીં મોતી છે, અહીં માણેક છે, અહીં ચાંદી છે, અહીં સોનાની પાટો છે. ઇન્કમટેક્સવાળા તો મજા પડી ગઈ, દરોડો પાડ્યો, જ્યાં કીધું તું ત્યાં જ બધે હતો. શેઠ એક શબ્દ ન બોલ્યા, એક શબ્દ નહીં. ગયા દરોડા પાડવા, સીએ આવ્યો ને, વકીલ આવ્યો ને, હાઈકોર્ટના જજ, અમે લખી દે, એમાં સાઇન કરી દો, બધું પાછું અપાવડાવ. શેઠે બધાનું સાંભળ્યું. એ કે મેં પ્લેનની ટિકિટ બુક કરાવી છે, હું હરિદ્વાર જાત્રા કરવા. એ કે હે કેમ? એ કે જેના માટે ભેગું કરતો હતો એને જોઈતું નહોતું, મેં ખોટી રીતે ભેગું કર્યું હતું, તો ઇન્કમટેક્સવાળા લઈ ગયા. મારે એના માટે પાછા માટે ઝઘડા કરવાને લડવું, મારી જિંદગી પૂરી થઈ જાય. મને ઠાકોરજીએ સમજાવી દીધું કે હવે આ કર્યું છે ખોટું કરીને ભેગું, હવે જાત્રા કરવા જા ને ભગવાનનું નામ લે. આ સરકાર પાસે ભલે રહ્યું, લખીને આપી દો કે એમને જે કરવું એ કરે. એમ આપણે બધા ચોરી કરી કરીને, ભગવત નામની ચોરી કરતા ન હોય, 1 માળા કરીને બહાર કહી મારે રોજ 5 માળા કરવાની, મારે 41 પદ કરવાના, મારે આમ.
છેલ્લે ઠાકોરજી કે લે સીએ કામ ન આવે ને વકીલે ન આવે.